હેલો એન્ડ નમસ્કાર દોસ્તો। આ વિડીયો ફક્ત ને ફક્ત એમના માટે છે જેમને કિડનીમાં કિડની સ્ટોન થઈ ગઈ છે અને આજે હું માહિતી આપી રહ્યો છું। તે માહિતી મોટામાં મોટા વૈજ્ઞાનિક કે મોટામાં મોટા તમને ડૉક્ટર પણ માહિતી નહીં આપે, તે માહિતી હું આપવા જઈ રહ્યો છું, તો વિડીયોમાં બની રહેજો। મિત્રો, એમાં ઘણા પેશન્ટો હોય છે જેમને વારંવાર કિડનીમાં જે કિડની સ્ટોન એટલે કે કિડનીમાં પથરીની સમસ્યા રહેતી હોય છે અને મોસ્ટ ઓફલી જે પથરી હોય છે જે કેલ્શિયમ ઓક્ઝલેટ નામનું એક દ્રવ્ય હોય છે જે પાણીમાં હોય છે અથવા દૂધમાં અને જે ટામેટામાં જે બીજ હોય છે તેમાં પણ એ મળી રહે છે। તો વારંવાર જે પથરીની જે સમસ્યાવાળા લોકો માટે હું એક સરળ ઉપાય લઈને આવી ગયો છું, જેનાથી જે નાની 6 થી 8 mm સુધીની પથરી નીકળી જવાની ગેરંટી છે। કારણ કે ઘણા લોકોમાં થયા ટ્રાય મારેલો છે આ આયુર્વેદિક દવાનો, તો તમે પણ એકવાર જરૂરથી તે દવાનો ટ્રાય મારો। ચલો હું તમને તે દવાની માહિતી આપી લઉં। તો મિત્રો, જે હું દવાની વાત કરતો હતો તે દવા છે આને કહેવાય છે ગોખરું પંચાંગ। જે ગોખરું જે આપણે જે મેદાની વિસ્તાર હોય ત્યાં આપણને જે પંચકંટક તરીકે જે કાંટીઓ જોવા મળતી હોય છે તેને ગોખરું કાંટી તરીકે ઓળખવામાં આવે છે અને ઉત્તમમાં ઉત્તમ પથરીની દવા આરી ગણવામાં જ આવે છે। કારણ કે ઘણી બધી જે આયુર્વેદિક દવાઓ છે જે આપણે હોમિયોપેથિક તરીકે દવાઓ મંગાવીએ છીએ તેમાં મોસ્ટ ઓફલી આ જે કંટક હોય છે આને પંચકંટક કાંટી કહેવામાં આવે છે। પંચકંટક ગોખરું તેનો સમાવેશ તે દવામાં કરવામાં આવે છે। આપ જોઈ શકો છો કે આ જે કાંટી છે તેનો છોડ છે અને આ એક વેલા જેવું હોય છે જે જમીન પર પથરાય છે અને આ જે કાંટી છે તેને કાં તો તમે સુકાવીને જે તડકામાં નાખશો એટલે 4-5 દિવસે સુકાઈ જશે અને ત્યાંનું ચૂરણ બનાવવાનું એટલે કે પાવડર મિક્સરમાં નાખી અને તેને મિક્સ કરી અને દૂધ સાથે આ કાં તો પાણી સાથે લેવાથી, અને જો તમારે રિઝલ્ટ ઝડપી જોતું હોય તો થોડું લીંબુ પાણી લેવાનું, એમાં આવ્યું જે તમે પાવડર બનાવેલું હોય ને તેને નાખી દેવાનું, જેથી કરીને તે સારી રીતે મિક્સર કરી અને તમારે જે દિવસમાં 2 થી 3 વાર એટલે કે 3 ટાઈમ પીશો તો પણ ચાલશે, આનું કોઈ સાઈડ ઇફેક્ટ નથી। તો એકવાર આ જે વૃક્ષ છે જે કાંટી છે તેનો એકવાર અવશ્ય ઉપયોગ કરજો। કારણ કે ઘણા બધા લોકોમાંથી આના પ્રયત્ન કરવામાં આવેલા છે અને જે સફળ પણ થયું છે। તો એકવાર આ જે કાંટી છે તેનો ઉપયોગ એકવાર અવશ્ય કરજો। કારણ કે આ તમને રસ્તા ઉપર ગમે ત્યાં મળી રહે છે, પૈસા પણ ખર્ચવાની જરૂર નથી અને આયુર્વેદિકનું આયુર્વેદિક પણ આપણે ગણી શકાય છે। આયુર્વેદમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવેલ છે। તમે જે આયુર્વેદિક જે ચોપડીઓ મળે છે, જે બુકો મળે છે તેમાં પણ આ કાંટીનું ઘણું મહત્ત્વ દર્શાવેલ છે। તો એકવાર અવશ્ય ટ્રાય કરજો, કારણ કે પથરી નીકળવાની આણે 100% સંભાવના છે। આ મિત્રો, આને પંચકંટક જે ગોખરું તરીકે કેમ ઓળખવામાં આવે છે તે આપ જોઈ શકો છો કે આને જે ચારે દિશાઓમાં 4 કાંટા હોય છે અને ઉપરની સાઈડ એક કાંટો હોય છે, તેથી આને પંચકંટક ગોખરું તરીકે ઓળખવામાં આવે છે। અને જેણે જોયેલી ના હોય તે આ રીતે આ જમીન ઉપર પથરાયેલી હોય છે અને આને જે આ ગોખરું જે કાંટી કહેવાય છે, જે ગોખરું તે અહીં લાગેલા હોય છે અને આનું જ ચૂરણ મિત્રો બનાવીને તમારે પીવાનું છે, જેથી કરીને પથરીમાં 100% તમને રાહત મળી જશે।